માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળી દ્વારા ધોરણ 10 અને 12માં પ્રથમ નંબર અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારનો સરસ્વતી સન્માન સમારોહ યોજ્યો હતો। માંગરોળની મુરલીધર વાડીમાં યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મંડળીના સભાસદો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ માંગરોળ તથા માળિયા તાલુકાના રિટાયર્ડ ફૌજી જવાનો સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માંગરોળ તાલુકામાં ધોરણ 10 તથા ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પીએચડી, સીએ અને રમતગમતના રાજ્ય લેવલના જિલ્લા લેવલે સિદ્ધિ મેળવનાર મંડળીના સભાસદ એવા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન તેમજ માંગરોળ તથા માળિયા તાલુકાના રિટાયર્ડ ફૌજી જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળ નગરસ્વર તરીકે જાણીતા એવા રમેશભાઈ જોશીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે રહીજ ગામના રાજપૂત શહીદ વિક્રમસિંહ બહાદુરસિંહ ચુડાસમાના પિતાજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળી માંગરોળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ, મંડળીના સભાસદો હોય અને નિવૃત્ત થયા હોય એવા કર્મચારીઓ તેમજ માંગરોળ તથા માળિયા તાલુકાના ફૌજી જવાન ગત વર્ષમાં રિટાયર થયા હોય એનો એક સન્માન કાર્યક્રમ આજરોજ અહીં માંગરોળ મુરલીધરવાડીમાં યોજાઈ ગયો છે। તેમાં ખાસ કરીને ધોરણ 10મું અને 12મું જે તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય આવે છે એનું સન્માન કરવામાં આવે છે અને એ લોકોનો જુસ્સો એટલો બધી વધે છે કે એ લોકો કંઈક આગળમાં કરવાની એમના આ અમારું પ્રોગ્રામ છે એને મદદરૂપ થાય છે। તેમજ ફૌજી જવાનો દેશની રક્ષા કરીને આજે આવે છે તો એને પણ આવું સન્માન આપીએ છીએ તો એનો પણ જુસ્સો વધે છે। એમ કે આજના કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી દેવાભાઈ માલમ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહી આ પ્રોગ્રામને સફળ બનાવ્યો છે। આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન મંડળીના પ્રમુખ જેઠાભાઈ નંદાણીયાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના નવતમ સ્વામી લોહેજ, કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ એટીડીઓ બાબરિયા ભાવિનભાઈ ભટ્ટ, નિયામક શારદાગ્રામ સંસ્થા કાંતિભાઈ કગરાણા, રવિભાઈ નંદાણીયા, લોહેજ વગેરે હાજરી આપી હતી। ઉદ્ઘોષક તરીકે રમેશભાઈ જોશી હાજર રહ્યા હતા। કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના મેનેજર મહેન્દ્રભાઈ નંદાણીયાએ કરેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા વિરેન શુક્લા તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી। માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી મંડળી તરફથી દર વર્ષે સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવે છે। વિશેષ આ વખતે નિવૃત્ત માંગરોળ અને માળિયા તાલુકાના ફૌજી ભાઈઓ જે ગત વર્ષે રિટાયર્ડ થયા એમનું પણ સન્માન આજે રાખેલું છે। નિવૃત્ત શિક્ષક ભાઈઓનું પણ આજે સન્માન અહીંયા મુરલીધરવાડી માંગરોળ ખાતે રાખેલું છે અને આ સમારંભમાં ઘણા બધા મિત્રો ભાઈઓ હાજર રહેલા છે। દેવાભાઈ આપણા ધારાસભ્યશ્રી પણ હાજર રહેલા અને આ મંડળી દર વર્ષે આવા કાર્યક્રમ કરતા રહેશું એવી ખાતરી આપીએ।